જામનગરમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે લોકોમાં અને બાળકોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે શાળામાં બાળકોને જાગૃતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા। જામનગર જિલ્લાની નાઘેડી ગામે આવેલ સરકારી શાળામાં આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગરમાં આવેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલના તબીબ દ્વારા ચાંદીપુરા સામે કઈ સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર બ્રિજેશ રૂપારેલિયા, રોટરી ક્લબ છોટી ખાસીના પ્રેસિડેન્ટ તરીકે આપને આ વસ્તુ જણાવું છું કે નાઘેડી ગામમાં આ ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે અમે લોકોએ એક લેક્ચરનું આયોજન કર્યું હતું। આ લેક્ચરનો મુખ્ય હેતુ એ છે કે જે આ ચાંદીપુરા વાયરસ એ પ્રમાણમાં આપણે નામ ન સાંભળેલું હોય એવો નવો વાયરસ છે, એટલે નેચરલી બધાને એને વિશે કોઈ અવેરનેસ ના હોય, તો એ અવેરનેસ જાગૃતતા ફેલાવવા માટે અને એનાથી ભયને બદલે આપણે એની જાગૃતતા કેળવીએ એના માટે અમે નાઘેડી ગામમાં બાળકોને આ વિશેનું જ્ઞાન આપવા માટે જીજી હોસ્પિટલના ડૉક્ટર સુમિત ઉનડકટના સહકારથી એક લેક્ચરનું આયોજન કરેલું હતું અને બધા બાળકોએ એમાં ઘણા મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ લેક્ચરને સફળ બનાવ્યું છે। નાઘેડી ગામે આવેલ શાળામાં વિદ્યાર્થીઓને તબીબોએ નવા પાઠ ભણાવ્યા હતા। ચાંદીપુરા વાયરસ ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને બાળકોમાં ફેલાઈ રહ્યો છે, તેથી બાળકોને સાવચેત કરવા માટે રોટરી ક્લબ છોટી કાશી નામની સંસ્થા દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો હતો। આ સંસ્થા દ્વારા જામનગરની જીજી હોસ્પિટલના સહયોગથી નાઘેડી ગામની શાળામાં બાળકોને ચાંદીપુરા વાયરસ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય જગદીશભાઈ સોલંકી છું। રેગ્યુલર તો અમે વિદ્યાર્થીઓને જે રૂટીન મુજબનું શિક્ષણ હોય એ તો અમે આપી જ રહ્યા છીએ, પરંતુ અત્યારની જે માંગ છે, અત્યારે જે વાયરસ છે ચાંદીપુરા વાયરસ, એ વિશે જાગૃતિની ખાસ જરૂરિયાત ઊભી હતી, એટલે રોટરી ક્લબ ઓફ છોટી કાશી સાથે અમારે વાતચીત થઈ અને એના સૌજન્યથી આજે જીજી હોસ્પિટલના ડૉક્ટર સુમિત ઉનડકટ દ્વારા ચાંદીપુરા વાયરસથી કેવી રીતે બચવું એનો એક જાગૃતિ સેમિનાર રાખવામાં આવ્યો હતો અને અમારા મોટાભાગે દીકરા અને દીકરીઓએ આ સેમિનારનો લાભ લીધેલો છે અને માર્ગદર્શન મેળવ્યું છે। અને ખાસ તો 0 થી 14 વર્ષના બાળકોને આ વાયરસ છે એ વધારે અસર કરતા છે અને ખાસ જીવલેણ વાયરસ છે, એટલે જાગૃતિની ખાસ જરૂર હતી, માહિતીની ખાસ જરૂરિયાત હતી અને આ માર્ગદર્શન સેમિનારમાં ખૂબ સારી રીતે ડૉક્ટર સાહેબે માર્ગદર્શન આપ્યું છે અને વિદ્યાર્થીઓએ ઘરે શું કરવું, શાળામાં શું કરવું, સ્વચ્છતા, કપડાં, આ બધી વિશે માહિતગાર કર્યા છે અને વિદ્યાર્થીઓ પણ એના વાલીઓને જાણ કરશે અને અંતે આ કાર્યક્રમ બહુ સફળ રહેશે અને ચાંદીપુરા વાયરસથી બચવા માટે ખૂબ સારો એવો સેમિનાર આ રહેશે। ચાંદીપુરા જેવા રોગ સામે ડરવાને બદલે સાવચેતી રાખવા અંગે પહેલ કરવામાં આવી હતી। શાળાના બાળકોને નિષ્ણાંત તબીબ દ્વારા વાયરસ અંગેની માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત શાળાએ અને ખાસ પોતાના ઘરે કઈ રીતે સ્વચ્છતા અને કઈ જાગૃતિ રાખવી તે અંગેના પાઠ ભણાવવામાં આવ્યા હતા।